હત્યાકાંડના તાર ગુજરાત સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। નિષ્ણાંત તબીબ ડોક્ટર આદિત્ય દોશીએ નિવેદન આપ્યું, મધ્યપ્રદેશ જેવી ઘટના ગુજરાતમાં પણ થઈ શકે છે। સિરપમાં ઝેરી પદાર્થનું પ્રમાણ વધુ મળી આવ્યું છે। ડીજી લેવલ વધુ હોવાથી ઝેર અસર કરી શકે છે। તો સિરપને લીધે અગાઉ પણ બાળકોના મોત થઈ ચૂક્યા છે। જોખમી સિરપ બાળકોની કિડનીને तुरंत ज नुकसान पहुंचाड़े छे, तो स्टैंडर्ड प्रमाणे दवा बने ते खूब ज जरूरी छे। હવે આમાં જે અત્યારે થયું છે મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં, આ વસ્તુ અહીંયા પણ થઈ શકે છે, એટલે આપણે બધું ધ્યાન રાખવું જોઈએ। આમાં જે કારણ પકડાયું છે અત્યાર સુધીની જાંચ પ્રમાણે કે ડીઈજી લેવલ જે છે એના કારણે પકડાયું છે કે ડીઈજી લેવલ વધારે હતું, ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું હતું, અને આ વસ્તુ પહેલાં પણ થઈ છે। ગામીબિયામાં 2022માં 70 બાળકોની આ જ પ્રમાણે કફ સિરપથી જ મૃત્યુ થયું છે, અને આના કારણે કિડની ફેલિયર થઈ રહ્યું છે। હવે નાના બાળકોને કફ સિરપ ઉધરસ છે એટલે તમે કફ સિરપ આપો છો અને કિડની ફેલિયરના સિમ્ટમ્સ થાય છે, જેમ કે તમને પેશાબ ઓછો આવો, પગમાં સોજા આવવા, પેટમાં દુખાવો, તો તરત તમારા ડૉક્ટરને મળો, અને આ સિરપના કારણે થતું હોય તો એ ડૉક્ટર એ બંધ કરે અને ધ્યાન દો।